અરવલ્લી સાબરકાંઠાના યુવા અને ભાજપ નેતા હિમાંશુ પટેલ ઉપર આજે સાંજના સુમારે મેઘરજ નગરની મામલતદાર કચેરી પાસે પથ્થરો અને લાકડીઓ લઈ આવેલા ટોળાએ એકાએક કાર ઉપર હુમલો કરી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાની ઘટનામાં હિમાંશુ પટેલને ઈજાઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. હિચકારા હુમલાની ઘટનાને લઈ ભાજપના આગેવાનો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ ઘટના સ્થળે પોલીસ હાજર હોવાના છતાં હુમલો કરતા પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે. સમગ્ર ઘટનાને લઈ હાલ તો મેઘરજ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની ભોગ બનનાર યુવા નેતાએ તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.